હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બધા ગુજરાતીઓના ફેવરેટ વણેલા ગાંઠિયા. અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે અને ફરસાણની દુકાન જેવા પરફેક્ટ માપ સાથે વણેલા ગાંઠિયાની રેસીપી શેર કરીશું. આ રેસીપી તમને મારા મમ્મી બનાવીને બતાવશે. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે ખાવામાં એકદમ સોફ્ટ એવા વણેલા ગાંઠિયા. સૌથી પહેલાં અહીં આપણે ગાંઠિયાનો લોટ બાંધીશું. મેં અહીં 250 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે, તેને મેં પહેલેથી ચાળી લીધેલો છે. સૌપ્રથમ લોટમાં ઊંડો ખાડો કરીશું અને તેમાં બધા મસાલા એડ કરતા જઈશું. સૌપ્રથમ અહીં આપણે હાફ ચમચી જેટલા ગાંઠિયાના સોડા એડ કરીશું. જો તમારી પાસે ગાંઠિયાના સોડા ન હોય તો ખાવાના સોડા પણ એડ કરી શકો છો. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો હાફ ચમચી જેટલું મીઠું એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે અજમો ક્રશ કરીને એડ કરીશું. 1 ચમચી જેટલો અજમો એડ કરીશું. હાફ ચમચી જેટલી હિંગ એડ કરીશું. હાફ ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી આપણા ગાંઠિયા એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. હવે આપણે ગાંઠિયાના લોટ બાંધવા માટે થોડું પાણી એડ કરીશું અને એકદમ આપણે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો આપણે લોટ તૈયાર કરીશું. આપણે હવે લોટને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું અને એકદમ સરસ લોટ તૈયાર કરીશું. આ લોટ જેમ જેમ બાંધવાથી એકદમ સરસ તૈયાર થાય છે. આ ગાંઠિયા મારા મમ્મીના સ્પેશિયલ ગાંઠિયા છે, તે તમને એકદમ સરળ રીતે કેવી રીતે વણવા તે તમને શીખવાડશે. એકદમ સારી રીતે લોટને મસળતો જવાનો, જેથી આપણા ગાંઠિયા એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય. આપણો લોટ એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે. અહીં આપણે 2 ચમચી તેલ એડ કરી અને લોટને એકદમ મસળી લઈશું. આ લોટ મસળવાથી ગાંઠિયા એકદમ સોફ્ટ બને છે. જેટલો તમે લોટ મસળશો એટલા ગાંઠિયા તમારા સોફ્ટ બનશે. અહીં આપણે લોટને એકદમ સરખી રીતે મસળી લીધેલો છે. હવે આપણે આ લોટમાંથી ગાંઠિયા વણીશું. તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ સ્મૂધ તૈયાર થઈ ગયો છે. મસળવાથી લોટ એકદમ સરસ સોફ્ટ બને છે. હવે આપણે ગાંઠિયાને વણી લઈશું. આપણે એક નાની સાઈઝનો લુવો લીધેલો છે. મેં અહીં લાકડાનો પાટલો લીધેલો છે. આપણે એકદમ સરખી રીતે ધીમે ધીમે ગાંઠિયાને વણતા જઈશું. અહીં આપણે ગાંઠિયા આંગળી અને હથેળીના ભાગથી વણવાના છે. તમે જોઈ શકો છો નીચેની સાઈડ જે આંગળી હોય છે તે રીતે ધીમે ધીમે પ્રેસ કરતા જશું અને આપણે ગાંઠિયા વણતા જઈશું. તમને જો ગાંઠિયા વણવાની પ્રેક્ટિસ ન હોય તો આપણે જે રોટલીનો લોટ હોય છે તેમાં 2-3 વખત પ્રેક્ટિસ કરવાથી તમને આ ગાંઠિયા વણતા એકદમ સરખી રીતે આવડી જશે. વચ્ચે નીચે પ્રેસ કરતા જવાનો, એકદમ આસાનીથી ગાંઠિયા વણાઈને તૈયાર થઈ જાય છે. આ રીતે બીજા પણ ગાંઠિયા આપણે તૈયાર કરીશું. મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધેલું છે. અહીં આપણે ગાંઠિયા મીડિયમ ફ્લેમ ઉપર તળીશું, હાઈ ફ્લેમ ઉપર નથી તળવાના. એક પછી એક ગાંઠિયા આપણે અહીં એડ કરતા જશું. ગાંઠિયા પોતાની મેળે જ ઉપર આવવા લાગશે. તમને આ મારી વણેલા ગાંઠિયાની રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. આ પહેલાં પણ ચેનલ પર મેં ચંપાકલી ગાંઠિયાની રેસીપી આપેલી અને ફાફડા ગાંઠિયાની રેસીપી પણ આપેલી. તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તેમાંથી તમે જોઈ શકો છો. અહીં આપણા ગાંઠિયા એકદમ સરસ તળાઈને તૈયાર થવા આવ્યા છે. ખૂબ સરસ ફૂલેલા પણ છે, તમે જોઈ શકો છો. આપણે ગાંઠિયાને ધીમે ધીમે ચલાવવાના છે. તમે થોડા ધ્યાનથી બનાવશો તો તમારા ગાંઠિયા પણ આટલા સરસ સોફ્ટ બને છે.
આપણે જ્યારે ગાંઠિયા એડ કરી ત્યારે આપણે તેને પલટાવવાના નથી. અહીં આપણા ગાંઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આપણે આ ગાંઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે બીજા ગાંઠિયા પણ તળી લઈશું. આપણે ગાંઠિયાને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મેં તેને ચા સાથે, ચિપ્સ સાથે, તળેલા મરચાં સાથે સર્વ કરેલા છે. તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા. રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે.